શિવમય બનવાનો અવસર એટલે મહાશિવરાત્રિનો મેળો, જ્યાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. કુંભ જેવો વિશાળ સાધુ સંતોના દર્શનાર્થે વિવિધ પ્રાંતના લોકો કીડિયારોની જેમ ઉમટી પડે છે. ભવનાથની આ પાવન ભૂમિ ઉપર જ્યાં અડખમ ગિરનારની ગોદમાં કુદરતી સૌંદર્ય અને લીલી વનરાયો હર હર મહાદેવ બમ બમ બોલેના નાદથી ગિરનારની ગિરિકંદરાઓ ગુંજી ઉઠે છે. ગુજરાતનો મિની કુંભ મેળો એટલે કે જૂનાગઢનો ભવનાથમાં યોજાતો મહાશિવરાત્રિનો મેળો. ભવનાથની આ પાવન ભૂમિ પર જ્યાં અડખમ ગિરનારની ગોદમાં કુદરતી સૌંદર્ય અને લીલી વનરાયો હર હર મહાદેવ બમ બમ બોલેના નાદથી ગિરનારની ગિરિકંદરીને ગુંજી ઉઠે છે. જ્યાં ભોજન, ભજન અને ભક્તિનો સમન્વય એટલે મહાશિવરાત્રિનો મેળો. આ મેળાની શુભ શરૂઆત મહાદેવ નોમના દિવસે સવારથી કરાય છે. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ દેશ વિદેશથી પધારેલા સાધુ સંતો નગરજનોની હાજરીમાં ભવનાથ મહાદેવની સાનિધ્યમાં ભવનાથ મહાદેવના મંદિરને ધ્વજારોહણ અને શાસ્ત્રોક્ત વિધિ પૂજન કરે છે. ઉપરાંત ભવનાથના ત્રણેય અખાડાઓ ખાતે પણ ધ્વજારોહણ ચડાવાય છે. સાધુ સંતો દ્વારા મંત્રોચ્ચાર તેમજ હર હર મહાદેવના જયઘો ધ્વજારોહણ કરાઈ હતી. ત્યારબાદ હજારોની સંખ્યામાં ઉમટી પડેલા દિગંબર સાધુએ ગુણો દખાવી પોતાનું સ્થાન મેળવ્યું હતું. આજે મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ ભવનાથ મંદિરને ધ્વજારોહણથી શરૂ થઈને બધા તમામ અખાડામાં, જૂના અખાડા, આવાન અખાડા, અગ્નિ અખાડા સિવાયના બધા તમામ અખાડાઓમાં આ ધજાઓ ચડી ગઈ છે. ઉતારાઓમાં પણ ધજાઓ ચડી ગઈ છે. અને આજથી ને હર હર મહાદેવના નાદથી ભવનાથ મહાદેવ મંદિરનો મેળાનો પ્રારંભ શરૂ થઈ ગયો છે. લોકો ભાવ, ભક્તિ અને ભોજન અને ભક્તિથીને લોકો અહીંયા આવી અને એનું ભાથું બાંધી અને બધાને મોજ કરશે. અને સાધુ સંતો પણ આ પોતાના ધાર્મિક દાવ પેચો દેખાડી અને મેળાનો પ્રારંભ શરૂ કરશે. અખંડ ધૂણા લાગી ગયા છે, લોકો પણ આવવા માંડ્યા છે. અને મહાશિવરાત્રિ 27 તારીખે પૂર્ણ થશે ત્યારે પણ મોટું જુલુસ નીકળશે અને લોકો ભાવ ભક્તિથી જુલુસને નિહાળશે. અને પાલખીઓ, દત્તાત્રેય ભગવાન, ગાયત્રી માતાજી, ગણપતિ દાદાની પાલખીઓ ખૂબ નીકળશે. અને તેની સાથે સાથે સાધુ સંતો અને બધા લોકો એની સાથે જોડાશે અને ભક્તિપૂર્વક મેળો માણશે. મહાશિવરાત્રિનો મેળો એટલે પુણ્યનું ભાતું બાંધવાનો મેળો. શિવમાં લીન થઈ જવા માટે અને શિવમય બનવાની અવસર એટલે શિવરાત્રિ. આ મેળાને માણવા લોકો દેશ વિદેશથી ઉમટી પડે છે અને સાધુ સંતોના આશીર્વાદને પામવા તેમજ પોતાની મનોકામના પૂર્ણ થાય તેવા વચનો મેળવવા તેમજ સંતોના વિવિધ કર્તવ્યોને જોવા છેલ્લા દિવસે ભૂખ્યા તરસ્યા કતારમાં બેઠા હોય છે. અખંડ અવિનાશી ભોલે બાબાનું બીજું સ્વરૂપ અને જેને શિવના નામે પણ સંતો વડીલો વખાણ કરે છે તેવા દિગંબર સાધુઓના વિવિધ ધૂણાઓ, અખાડા તેમજ તેના વિવિધ કર્તવ્યો જોવા લોકો કીડિયારોની જેમ ઉમટી પડ્યા છે. દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ.